નમસ્કાર દર્શક મિત્રો, આરએમ મીડિયાથી હું અફસાના. આજે આપણે વાત કરીશું ગામડી પ્રાથમિક શાળાના એસએમસી સભ્યો સાથે. એસએમસી શું છે, એસએમસી શા માટે બનાવવામાં આવી, તેની એસએમસી સભ્યોને કેટલી જાણકારી છે, ચાલો જોઈએ. તમારું નામ? બળદેવભાઈ અમરાવડ. તમે કઈ શાળાના એસએમસી મેમ્બર છો? અમે ગામડી પી સેન્ટર પ્રાથમિક શાળાના. ગામડી પગાર શાળા સેન્ટર. ગામડી ગામનો ગામડી પ્રાથમિક શાળા. ગામડી પ્રાથમિક શાળા. આ એસએમસી સમિતિ શું છે? એસએમસી સમિતિ આપણને અહીંયા હજુ માહિતી નહીં સાહેબ. ના, એ કંઈ ખબર નહીં. ના, એવું ખબર નથી આવ્યું કે જણાવ્યું કંઈ ખબર નહીં આવી. એ અમારે શું છે, એસએમસી સમિતિને શું છે, સ્કૂલનું ધ્યાન રાખવાનું. એને મફત અને ફરજિયાત શિક્ષણ જે અત્યારે કાયદો નવો બન્યો છે એમના વિશે વધારે જાણકારી છે તમને? એ સાહેબને જાણકારી નહીં. બસ અમને સ્કોલરશીપ મળે છે, ચોપડીઓ મળે છે, બધું જ મળે છે સ્કૂલની અંદરથી. એ ખબર નહીં આપણને. ના, એવું ખબર નથી આવ્યું કે જણાવ્યું કંઈ ખબર નહીં આવી. તમારી એસએમસીની પસંદગી ક્યારે કરવામાં આવી? એ 5-6 વર્ષ પછી. એટલે મને બેને અચાનક જ બનાવ્યો. પેલા ભાઈ જે હતા ને સભ્ય, એ અચાનક ઓફ થઈ જાય એટલે મને જ બનાવ્યો. પણ મને કંઈ વાત નહીં કરી આના વિશે શું છે, પછી કે વાત કરી. એ બેબીને કહેવા મોકલી હતી કે જાતા મમ્મીને બોલાવી આવો. મારે એસએમસી પસંદગી શું છે કે હું ઘરે રહું છું લગભગ, એટલે હું મારી જો ટાઈમ હોય, કંઈ મિટિંગ હોય, કંઈક ટાઈમ હોય, આપણે મિટિંગમાં જ્યારે બોલાવે તો આપણે રૂબરૂ હાજર થઈએ છીએ અને રૂબરૂ જઈએ છીએ. તમે કડિયા છો ને, તો તમને ખબર છે કે કડિયા તરીકે તમને સમિતિમાં લીધા છે. આ એસએમસીનું આખું નામ શું છે? આખું નામ એટલે શાળા પ્રાથમિક શાળા. એસએમસીનું આખું નામ કંઈ ખબર નહીં મને. ના, એવું કંઈ જણાય નથી. આ એસએમસી સમિતિ શા માટે બનાવવામાં આવી? એ શાળાના વિકાસ માટે. સમિતિને શું છે, સ્કૂલનું ધ્યાન રાખવાનું. બરાબર, સ્કૂલની અંદર શું છે, સુવિધા છે, આ છે, તે છે. કોઈ બાળકો ના જતા હોય તો ગામના બાળકોને સ્કૂલે મોકલવા, આ બધી જવાબદારી એ સભ્યની હોય છે. બીજી અમારી કોઈ જવાબદારી ના હોય સાહેબ. હા, એ કંઈ ખબર નહીં. એસએમસી સભ્યમાં કેટલા લોકો હોય છે? 9 સભ્ય છે સાહેબ. ખબર નહીં આપણને. એસએમસી સભ્યમાં અત્યારે શું છે, 5 જણ છે. સભ્યોને કોઈ ખ્યાલ નથી અત્યારે. એસએમસીમાં લગભગ તો ખાસ ખબર નહીં, પણ 10-1 હોઈ શકે. એમાં માતા પિતા કેટલા હોય છે? માતા પિતા એક વાલીના પિતા, બરાબર, અને એક વાલીના મમ્મી. એમાં 3 પુરુષ છે અત્યારે અમારે અને 2 લેડીઝ છે. 4 કઈ ભાઈ છે ને 5 બહેનો છે. ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ કોણ છે તમારા 9 સભ્યોમાં, તમને ખબર છે? એવી નહીં ખબર. એવી ખબર અમે ઓછું ભણેલા એટલે અમને ખબર ઓછી પડે. ના, એ અમને ખ્યાલ નથી અધ્યક્ષ ઉપાધ્યક્ષ, કારણ કે અમે પૂછ્યું નથી. પહેલી મિટિંગ અમારી હતી આજે. ખબર નહીં આપણને. ના, એ ખબર નહીં. અને આ જે માતા પિતા હોય છે એની સિવાય બીજા 4 સભ્યો હોય છે, એ કોણ હોય છે? એ ખબર નહીં કોઈ. ના, એ અમને ખ્યાલ નથી બાજુ. ના, એ કંઈ ખબર નહીં. એ સાહેબને જાણકારી નહીં. મીટિંગ થાય છે? હા, મીટિંગ થાય છે. કેટલી વખત થાય છે? મીટિંગ થાય છે ઘણી વખત બોલાવા, પણ હું ઘેર ના હોય હાજરમાં, અને 2 વખત હું જીશું સાહેબ. એ ખબર નહીં. જાઉં છું ને થાય કરવા. મીટિંગ તો મહિનામાં અહીંયા પહેલાં ચાલુ જ રહેશે મહિનામાં, અને અમે નવા એટલે અમારે તો આ પહેલા મહિનાની પહેલી જ મિટિંગ હતી. જે આની પહેલાં બી મિટિંગ તો ચાલતી જ હતી, જે એસએમસી સભ્ય હોય એ લોકો મિટિંગ કરતા હતા અને જતા હતા. એક વખત જયેલો. તો શું વાત કરી મિટિંગમાં? એ આ રિપેરિંગનું તમારે કંઈ કરવાનું, બીજું કંઈ કહ્યું જ નહીં. હજુ એક વાર મિટિંગ નહીં થઈ. બોલાવતા નહીં. હા, મિટિંગમાં બોલાશે 100% જઈશું. એક શિક્ષકની વ્યવસ્થા કરી આપીશું, પણ હજુ આવ્યું નથી એનું કંઈ. બરાબર, હવે ફરીને પછીની મિટિંગમાં અમે ફરીને રજૂઆત કરીશું કે ભાઈ અમને શિક્ષકની વ્યવસ્થા કરી આપો. ટ્રેનિંગ ક્યારે રાખવામાં આવે છે?
ટ્રેનિંગ તો મહિનો 1.5-2 મહિના હોય એટલે કોઈ ટ્રેનિંગ રાખે છે. એ ખબર નહીં. એ મને ખબર નહીં પડી. સ્ટેરિંગ એ ખબર નહીં પડી સ્ટેરિંગ શું કહેવાય, પણ બોલાવવા આવો તો જઈએ અને આ બધી આપણે સમજણ પાડે. મીટિંગ હોય તો ત્યારે તમને કેવી રીતે બોલાવવામાં આવે છે, કેવી રીતે જાણ કરવામાં આવે છે કે આ મીટિંગ છે? આચાર્ય હોય એ અમારા બાળકને કે વિદ્યાર્થીને કે અહીંયા બોલાવવું કરે, અમે હાજર હતો તો હાજર થઈ જઈએ. મારા કામ ધંધો હોય એટલે બોલાવવા આવો, પણ તે વખતે હું ઘરે ના આવું. મીટિંગની જાણ અમે આ મારા બેબી અંગત કે મીટિંગ થતાં મમ્મીને બોલાવી જાય આટલા વાગે એટલે અમે જઈએ. મને હજુ જણાવતા નહીં મીટિંગ પર. તમારા છોકરાને મોકલો છો? હા મોકલે. છોકરા બાળક તો કાયમ જતા. કશું તમારા છોકરા આવે ને કહે છે? કશી નથી. સારું ભણાવશે બેનો શિક્ષકો. બાળકોને ફર્સ્ટ ક્લાસ ટીચર. કોઈ હજુ સુધી કોઈ એવી કમ્પ્લેન નથી અમારી સ્કૂલની અંદર કોઈ બાળકને મારી હોય, કોઈ બાળકને આવતી હોય, એ બાબતે તો કોઈ કમ્પ્લેન નથી. ટીચર સારું ભણાવે. તમારી એસએમસી જે ભૂમિકા છે શાળા વ્યવસ્થાપન સમિતિ, એની જવાબદારી શું છે તમને ખબર છે? આ કે લોકો પૈસા આવે ચેક એમ અમને સહી કરાવો અને પછી કે અમે ઓનું આ વસ્તુ લાવ્યા. જે આ કંઈક હમણાં ચેક આવ્યો છે એમાં વાસણ ડીશો લાવવાની છે, તપેલા લાવવાના છે, એ રીતના મને જણાવ્યું હતું. પૂછ્યું સ્કૂલની અંદર શું છે સુવિધા છે, આ છે તે છે. કોઈ બાળકો ના જતા હોય તો ગામના બાળકોને સ્કૂલે મોકલવા, આ બધી જવાબદારી એ સભ્યની હોય છે. એ મને ખબર નહીં પડી. કંઈ ખબર નહીં મને. આ સમિતિમાં તમારો હોદ્દો શું છે? હોદ્દો તો હવે તો બોલાવો તો અમારે જવાનું. હા, બેને મને એમ કીધેલું કે તમે સભ્ય રાખીએ છીએ એસએમસીના, પણ બીજું કંઈ વાત નહીં કરી કે શાળાનો કોઈ વિકાસ થાય માટે અમે તમને જાણ કરી છે. સારું આવો છે ને ત્યાં છોકરાનું ધ્યાન રાખો એટલું કહેવા આવતા. તો અમે તો શું હમણાં નવા આવ્યા બરાબર છે, એટલે અમારી નજરમાં જે હતું એ અમે તમને કીધું. તો જોયું દર્શક મિત્રો, એસએમસી શું છે, શા માટે બનાવવામાં આવી અને આ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે એની એસએમસી સભ્યોને જાણ જ નથી. તમામ સભ્યોનું કહેવું હતું કે અમને પૂછ્યા વગર જ આચાર્યએ એસએમસીના સભ્યો બનાવ્યા છે, એટલા માટે જ તો સભ્યોને પોતાની ફરજો અને કર્તવ્યોની જાણ જ નથી. જો એમને એમના કર્તવ્યો અને ફરજોની જાણ જ ન હોય તો એ લોકો પોતાની જવાબદારી ક્યારે નિભાવશે?